આગળ એને અડીને તો કંઈક થાય કેમ આવી રીતના ફાળો આવે તમે જોઈ શકતા છો હવળે બધા જીવતા હોય એમ મતલબ 3 થી 4 જમણ સુધી તો કદાચ જીવે એકતા છે એ વાતને ઉભા રહો શાંતિ રાખો અમારથી નાના છે ઓપા હાલે ટુ ફેમિલી કેમ છો બધા મજામાં થશે તો મજા માત્ર આવવાનું હોય અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને આજે આપણે જઈએ છીએ ફાળવા વીણવા કેમ કે ઘણા બધાની પેલા કોમેન્ટો આવેલી હતી કે ફાળવા વીણો ફાળવાનો વિડીયો બનાવો તો આજે ફાઇનલી આપણે જઈએ છીએ ફાળવા વીણ્યા દરિયો અત્યારે ખાલી થઈ ગયેલો છે અને ડોલ લઈ લીધી છે આમાં છે પાણીની બાટલી બીજું તો આમાં કાંઈ લેવાનું હોય નહીં ને કેવી રીતના ફાળવા આવે કેવી રીતના અમે વીણીએ તમે વિડીયોમાં ઠેઠ સુધી બીડા રહેજો અને તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરજો નાનકડી કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં અને હું જાઉં છું ને સાહેબ આગળ વ્યા ગયેલા છે તો એ જો આ ઓલે પડે પગી ગયેલા હે તો જોઈ શકતા છો અને હું એ છે ને અહીંથી જાઉં છું આગળ ધીમે ધીમે નહીં પણ ફટાફટ જવું જોઈએ કેમ કે પાછું પાણી આવી જાય ને તો ફાળવા ન ચડે અને અત્યારે બે ઠંડીની સિઝન છે ને એટલે ફાળવા ઓછા હોય ગરમીમાં બહુ હોય પણ એ સતાયથી ફાળવા આપણે આજ વીણવાના છે તો કેવી રીતના અમે વીણી તમે બનાવી લેજો તો જોવા મળે ફાળવાનું નામ પડ્યું ને તો સંધુ સેમસન પણ આવી ગયો છે ફાળવા વીણવા કેમ કે એ કે મારે આવવું તો ફાળવા વીણવા તો જઈએ મેં કીધું હાલો તે ફાળવા વીણવા જઈએ છે આજમાં અને સાહેબ હવે ગોતવા મળ્યા છે એવું લાગે છે તો એની પાસે જઈને આપણે જોઈએ ફાળવા એને જડ્યા કે નહીં એમ તો જવા ફાળવા વીણે વાકા ફાળવા વીણે આમ તો લે આ તો ફાળવા દે કવાડે કાપી ખાવો પડશે એવડે આમ જો હે કવાડે એવડે મોટા થોડે તો હાલો ઓ બાપરે આ જીરો આઈ જીરો કવાડે કાપવાના છે આજ એવા ફાળવા દીધા છે આમ જો ઓહો અહીંયા તો અહીંયા તાલી દાઓ અહીંયા તો પેલા અરે એટલે બધા વીણ લીધા તમે ઘડીમાં હા એ બાપા રે આ તો એ આ કે આ વાત છે ફાળવા વીણવામાં પછી કા પણ ખાવાની આવે મજા હો બહુ મજા આવે ખાવાની નામ તો જુઓ તમે હાલો આને ભરવાનું કરાકડે પાછા બધા દરમાં ગડી જાય આ જોઈ એક ગડી ગયું ફાળો આવી રીતના ગડી જાય ને આમ જો ફાળવા કેમ છે એક નંબર છે ને જોરદાર કાઈ ન ઘટે હો આની રેસીપી પણ આપણે મૂકજો તમે બધા કોમેન્ટમાં કહેજો કે આની રેસીપી બનાવો કેવી રીતના રેસીપી બનાવો અને કેવી રીતના બનાવવાની હોય એ ખાસ કરીને તમે બધા કોમેન્ટ કરજો તો બનાવીશું રેસીપી ફેમિલી તો કાજલે ફાળવા વીણવાનું એટલે કે ભરવાનું શરૂ કરી દીધું વીણ્યા તો મેં આવી રીતના ફાળવા છે તો પીણાવાળા બેગી કે મેં પીણામાં નાખ્યા કાદીમ નાખું તો એ પાછા દરમાં ગળી જાય એટલે પીણામાં નાખ્યા પણ એ આપણે પીણો કાંઈ નડશે નહીં આને કેવી રીતે ખાવાનું હોય બધું તમને ફૂલ વિડીયો બતાવીશું કહેજો કોમેન્ટમાં બાફાના હોય હે અલી તો એવું કઈ કહું આ બાફાનો આખાનો સડે કાસા રે હા એટલે પેલા બાફાના પછી પાછા સાફ કરવાના બહુ મહેનત કરવી પડે ને તીવા શાક બન્યાનું તીવા તોય પછી ખાવાની પછી મજા તો આવે મહેનત વાળું અને આમ જો ઊભી રહે આ ભાગે કેટલી આમ જો તમે ઊભા રહો બતાવો જુઓ ગાઈસ લ્યો જુઓ તો ફેમિલી આ તો રેમનની પીડમાં ભાગ્યા બે ફાળવા અને મારે થોડો ફોન આવી ગયો ના કારણે જરીક ડિસ્ટર્બ છો યાર કૃપયા કરીને બહુ મને ફોન નહીં કરતા તમે કેમ કે વિડીયો બનાવવો હોય ને એવા બને ને એવું થાય ને હાલી હા મચ્છલીવાળાને બહુ ફોન આવે છે જુઓ ચાલો તો ફટાફટ વીણી અને તમને બતાવીએ આગળ એટલે ફાળવા ગોતવાની આવે મજા પણ મારા બેટા ગળી જાય જડતા નથી બહુ સંજુ સેમ વાકો ગોતે રણજીભાઈ અમારે અહીંયા આવી જશે અને કાજલી પણ ગોતે છે કોક જડે પણ બહુ નથી જડતા જો અહીંયા મતલબમાં અહીંયા છે ને ફાળવું હાલેલું છે જો આ ફાળવાનું મતલબમાં શું કેવું મારે તમને શરમ લાગે એવું તો કંઈ કહેવાય નહીં ફાળવા મેલી ફાળવાનું નીકળેલું છે એટલે શું કહેવાય એ તમારે વિચારવાનું કાથનજી કાકો ને એ શું કહેવાય તાર તો કહેવાય કીધે અને ફાળવા ફેમિલી આમાં તમે નીકળે આ કાદીની અંદર ફાળવા નીકળે એટલે આમ મસ્ત હોય તો જ બકે પણ હું તમને બતાવું પણ આમાં એક જડે તો બતાવું ને એ તને જડે તો કહેજે મને હાથ કરજો આમાં જામીને પણ આમ જો ફાળવાનું ઈવડું ઈજ પીડ્યું પણ આમાં ફાળવા છે ને ગળી ગયેલા હે તાત્કાલિક વીલ થઈ ગઈ કાજલ થોડીક મોડી આવી કાજલ આવીને તમે થોડાક કેટલાક વીણીને ઢેગલો કરી નાખ્યો એટલે રહી ગયા બાકી તો આમાં બધા ગરી ગયા એટલે દરમાં ખતરનાક કહેવાય ફાળવા આપણે વાતો કરીએ અને ખબર પડી જાય કે આપણે પકડવાના છે આવડે હાલો ભાગો એટલે પછી બુલમ શરૂ કરે ઘર ભામ 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 એમ એટલે અંદર ગળી જાય કાયલી એમ થાય ને ગળી જાય તરત ઈ તો એને ખબર પડી જાય કે આપણે પાણી આવી જશે હવે હા એમ ઈ તો દરિયાનું બોલું હોય તો એને ખબર તો પકડી લે વાહ સરસ અતિ સુંદર અને મસ્ત સંજુ સેમસમને જડી ગયું છે તો અમને આઈદરું આલી તંજી રાવ દે
તનજી તો રાવા દે ઇધર ફેમિલી એક અહીંયા જીરું પછી એક અહીંયા જીરું તો વાહ તનજીભાઈ લઈને આવ્યા છે જો ઊભી રહે તો આ ડોલની અંદર જવો તમે ફાળવા એમની ખતરનાક ફાળો આવે આવી રીતના ફાળો આવે તમને મતલબ વ્યવસ્થિત બતાવીશું ને તો મજા આવશે નકર આમાં તો તમને હેડ ને બધા ગારો ગારો લાગશે હજી ગોચતી પેલા લાટ નકર મજા નહીં આવે એટલે કાજલ ઘડી વાર મોલા આપણે પૂગી જઈ અને ધનજીભાઈ ગોતી લીધા જો કેટલા ગોતા સબો તો ખરા ત્રણ ચાર જડી જા ઘડી વારમાં કા જડવા મળે તો તરત જડવા મળે ને ધનજી હે તમે બોલો નહીં ભાઈ નો મજા આવે હે ચાર ગોતા સરસ લ્યો એમની ફેમિલી બોલવું તો પડે કે નહીં ધનજીભાઈ ભલામણા મારો મોટો છોકરો છે એટલે કે બોલે નહીં તો મને પાછી મજા ન આવે બોલવું તો પડે યાર બોલવું તો પડશે ભાઈ હો હા યાર ચાલો તો ડાયરેક્ટ કાજલજીની બાજુ જઈએ તો પાછા ફાળવો ગોતવાનું એટલે કે જડવાનું શરૂ થઈ જાય નકર આમાં ફાળવા પા ઘડી થાય ને તો ગળી જાય તો પછી હાવ ની જડે શાકે નહીં થાય રેસીપી નહીં બને કંઈ નહીં થાય તમે કોમેન્ટ કરશો તો ફેલમાં થાય એટલે ફટાફટ ગોતી અને તમને બધું બતાવતા હોય હે બે જીડા ને ત્રીજું જીડ્યું એવું છે ધનજીભાઈ સમજો ધનજીભાઈ કેટલા થઈ જાય છે છે હો તારી કરતા તો ધનજી ગોતે એવું લાગે મને એ નીસો હે ને એટલે એને તરત ચડી જાય એવું છે ને આમાં પાછું વાકા વાકા ગોતો પડે આમ જો આમ સંદુસ આમ તમે જોડ્યું જો આમ જ ગોતવાનું હોય યાર આ સાહેબ તમને કોઈ ન ખબર આમ વાકા વાકા લઈએ કે તો હુજી યા કાટ 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 લે કાઢી લીધું હું ઓલી ઝૂમ કર્યો હતો તો કાઢી લીધું બોલો ફેમિલી આમ આમ થાકી જાય પાછા પણ કાંઈ નહીં એ એની રીતે કામ કરતી હોય હું મારી રીતે વિડીયો બનાવતા હોય એટલે પછી થોડુંક એવું બધું થાય અને મને તો હજી જડ્યું જ ને કીવોની વાત બોલો લ્યો હા 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 કેરમાં જડી એવો બતાડી હો તું તારા હવે દરમાં જોવાનું થઈ આ ધનજીના મેં વાળ કાપેલા છે ગાઈસ કોમેન્ટમાં કીધું તો કેવા લાગે સંતુભાઈ સેમ સેમ લાવ્યા છે હું તો એટલા જડી ગયા કઈ નતા તો અમારે સંતુ સેમ સેમ ને ભાઈ તળિયો જડી ગયો છે તમને બતાવું ઉભર થયેલા આમ જુઓ અહીં ધરો આ તળિયો છે લીલે તો ઉડો હાસો તો ખો પડે હાસો હોય કે ખોટો હોય ખબર નથી હાસો હે ઓ કેટલી મજા આવી કે ભાઈ બાપા હાસો છે જુઓ વાહ હવે ખબર પડી એમ બહુ ગાઈસ તો ઓલા પણ તો શાક ગોતતી છે અને લાગશે પણ આવશે મજા બધી મહેનત કરી અને લગભગ તો જો કે ફાળવા ગળી જ જશે હવે નીકળતા નથી એટલે કે બહાર નથી દર ઓલા કાદી હોય ને એમાં વિંધોડા હોય હોલ એની અંદર બધા ગળી જાય દરિયો ભરાવા મળે કે એટલે ગળી જાય પછી દરિયો ખાલી થઈ જાય આ કાદી મતલબમાં સમજો કે આ નીચેલું તપે એને એસાદ થાય ખાલી દરિયો છે એમ દીવા નીકળે પછી પવન ઉઠી જાય અથવા વીલ થઈ જાય એટલે ઓટોમેટિક એને શંકા થઈ જાય એટલે ઓટોમેટિક ગળી જાય બોલ કેવા જીવ અને આવી રીતના ફાળવા છે એટલે ફાળવા પકડી લીધા છે અને આવી રીતના ફાળવા આવે છે જુઓ તમે કેવાય મસ્ત હવળે હો ને આમ તો પછી બીક લાગે પણ ખાવામાં પછી મજા આવે બોલો ભાવતા હોય ને ભાવે ખાતા હોય ખાય નો ખાય પછી ખાય જ નહીં અમારે તો આ અહીંયા ગામડિયામાં તો બહુ ખાય કા હા અમારે તો બધા ખાય છે અને આપણે આ પહેલો વિડીયો છે એવું તો કઈ છે નહીં ઘણા વિડીયો મેં કલાઈ છે તમે તમારી ચેનલની અંદર પાછળમાં જોઈ આવજો બાકી આનું અમારે બનાવવાનું છે શાક પછી પેલા બાફાના શાક બનાવવાનું પણ થોડું તો ચાલો ને તમને કેવી રીતે બાફા એ શીખવાડી દઈ એવી અમે બાફીએ ને એવી રીતે બાફો કે તો સ્વાદ તમને છે ને આમ મતલબ ખાવા એમ જ જા કરે નકર પછી પાણી નાખીને બાફાના કોરા બાફાના એ તમને ખબર નહીં હોય એટલે એમ તમે કાંઈકનું કાંઈક દેખાડીએ કે તો અનુભવ આવે અને હવે ડાયરેક્ટ જઈ ઘરે ના જઈને બનાવીએ ચાલો તો ઘરે અમારે એમ કે હું એક જ ગોતું ફાળવા પણ સેજલ બેન ને એ ગોતતા જવો આવી જશે અને એ બાતતા ને ઉભા રહો શાંતિ રાખો મેલ્યો અમારથી નાના છે ઓ પાહા આપણે દેખાડતલી અમારથી નાના છે આજમાં ફાળવા મોટા નીકળ્યા ને હા એમ કેમ અને બખબર પડે તને એટલા એટલે તને શરમ ન આવતી એટલા થોડો આય તમે તો આગળ હતા ને હું એ બધા વાહત હતી એમ પણ તમારી ઈ બાજુ વધારે જઈ અરે આ કાજમાં એટલા માં લીધે એટલા માં બીજા એવું તો ને આઈન પા પછી આવ્યો એવો નતો લઈ અમારે તો હાવ ગડી જાય બોલો એક ફાળવાનું નામ નથી રૂતી ભાઈ ગયા મેરા કાઢી ફોઈતરા બેઠા કાઢ લે બે કાઢા મસ્ત કાઢા વિડીયો બનાવ્યો વિડિયો બનાવો છોકરીઓ બે મેઢા કાઢી લે મારું બેટું મારથી નથી નીકળતું સેજલે ને કાઢ્યા હવે તારીખે તા છે મેઢા કોણ લઈને દીધું સામે એ લવજી ને નરવા ઓહો એટલા બધા છે પછી તો નીકળે ને પછી તો મેં કીધું એકલા નીકળે એટલે ની બાપ છો તો એટલે માં બાન નથી કાઢતા તે કઢાવા લાગ્યા આને બે બેનું કાઢ્યા ભાઈ તડકાનું હાવ બે બેનું ઠેં એટલે કે એલા દળિયામાં તડકો પાછો ડબલ શું લાગે ખબર છે પ્રકાશ પડે અહીંયા અને અહીંનો પ્રકાશ આપણા મોઢે અને એક ઉપેલી આવતો આવડો આ પ્રકાશ
ડબલ પ્રકાશ થાય અને અત્યારે આળાસડે એવું વાતાવરણ છે. જાય ડાયરેક્ટ ઘરે અને કેવી રીતે શું કામ કરવું એ તમને બતાવી દઉં. અમારે પેલા ભાઈ આમ તો એક બટકું ખાવાનું છે. અમારે કવાડે તો કાપવાના છે તો અમાર બેને થાય એટલે દોડી જાય. હા જઈ આમ ભાઈ ચાલો તો બસો ખાઈ ગયા શું કે ફેમિલી ને તો બાપા પે ખાવાય તો કમેન્ટ માં કહેજો તો લાભ નીકળશે ને તે આપણે લાભ ગોઠવી પાછા. હા એમ તો ચાલો જાય ડાયરેક્ટ ઘરે. તો ગાઈસ અમે ઘરે પહોંચી ગયા. ધનજીભાઈ કે એક વસ્તુ જોયું નવી ની કે વિડિયો ઉતાર. ફૂલડું કોકને લાગે પણ આમ ફૂલડું નથી રીંગણું છે. યા હા ગાઈસ આમ જો રીંગણું લેતો પણ લાગે મસ્ત ફૂલડું. બોલો ઓય બાપા કાંટા વાળું રીંગણું છે તો સરસ લ્યો ખતરનાક છે. અને અમે પહોંચી જશે ઘરે. અહીંયા તો કામ શરૂ છે. લાલાનું કટિંગ થાય કેવું છે. ચાલો તો ઘરે રહી. તો ચાલો ફેમિલી આપણે પહોંચી જશે ઘરે અને બધા ફાળો આપણે કાચરામાં નાખી દીધા છે. આવી રીતના ફાળો આવે તમે જોઈ શકતા છો. હવળે બધા જીવતા હોય એમ મતલબ 3 થી 4 જમણ સુધી તો કદાચ જીવે એકતા છે. 2 દી તો પાકા જીવે ને જીવે જ તે આમને રાખવા પડે તો 2 દિવસ જીવે ને કે તમે આપણે પછી કાંઈક ને કાંઈક ખળી કરી તો 2 દિવસ ન જીવે. એનું કારણ એ છે કે પછી તો મરી જાય ને. આ ફાળું છે ને આ ફાળું બહુ મોટું છે અને પીણો છે થોડોક એ ધોયેલા જ છીએ. મસ્તીના બાફા મૂકી દઈ અને પછી તમને બતાવીશું કેવી રીતના કેવા ફાળવા છે. જુઓ આ છે ગોંદરો. આ ફાળું ભાગ્યું જુઓ. આ ફાળું કેમ થાય છે જોઈ શકતા છો તમે. અને આની અંદર એટલે બાફેલો પોટો ખાવાની બહુ મજા આવે. આગળ આને અડીને તો કંઈક થાય કેમ આને કેમ થાય આમ જોવાની મજા આવે. ચાલો ગાઈસ બાફાના કેમ એમ કીધું તો બાફાના આપણે આને પાણી કોઈ વસ્તુ કઈ નાખવાની નહીં. આમને કોરે બાફા મૂકી દેવાના. બાફા મૂકીએ ત્યારે એક વખત હલાવી નાખવાનું મૂકીને તરત પછી આપણે થોડી વાર હલાવતું રહેવાનું. પાણી આનાથી આમાંથી થાય જ તે એના પાણીથી બફાઈ જાય. પાણી નાખવાનું નહીં પાણી જરાય નહીં. બળી ન જાય સોટી ન જાય નાખવાનું નહીં. બળી ન જાય સોટી ન જાય ને સોટી ન જાય હલાવવાનું. પાણી થાય જ તી. પાણી થાય ને થાય જ તેમાં. સરસ લ્યો. અને આને એટલે અત્યારે આપણે આમ ગમે એટલા ધોઈશું ને તો એમાંથી આવું જાય નહીં. એટલે બહુ ધોવાના ન હોય. આને શીકણા હોય ને એટલે શીકાશ હોય કે એટલે આમાંથી રેતી આ બધી જાય નહીં. બફાય ને પછી રેતી ને બધું વયું જાય. પછી ઓટોમેટિક સાફ થઈ જાય ચોખા થઈ જાય બફાઈ જાય ને પછી પણ કાંઈ નહીં. અને મેં કીધી બફા ચાલો. તો ફેમિલી ફાળો આપણે બાફાના હતા. વિડીયો ઉતારવાનો હતો પણ કાંઈ સેટિંગ ન આવ્યું. અને આપણે બનાવીશું તે રેસીપી બનાવીશું કેવી રીતના અમે બાફીએ, કેવી રીતના સારા કરીએ, કેવી રીતના શાક બનાવીએ એ તમે બધા કોમેન્ટમાં કહેજો. તો અમે ફરી એક નવો વિડીયો તમને એનો બનાવીને દઈશું. અને અમુક માણા ખાતા હોય અમુક ન ખાતા હોય પણ અમારા તો આ ગામડિયામાં છે ને બધાય ફાળવા ખાઈએ જ છીએ એટલે અમે પણ ખાઈએ જ છીએ. અને હવે વિડીયો બધાયની કાંઈ ખબર નહીં અમે ખાઈએ કીધે. હા અમે તો ખાઈ જ છીએ. અને હવે વિડીયો અહીં પૂરો કરી દઈશું. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. તો ફરી પાછા મળશે આપણે એક નવા વિડીયોમાં. તો જય માતાજી, બાય બાય.